હેલો જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરા શહેરનું 2025નું દિવાળીનું ડેકોરેશન આજની વિડીયોની અંદર તમને જોવા મળવાનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે તમને અદ્ભુત ડેકોરેશનનો નજારો જોવા મળશે. છેલ્લે તમને માંડવી ગેટ પણ જોવા મળવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે સ્ટાર્ટિંગ સાની ગામથી કરીશું. અહીંયા તમે જોઈ શકો છો શ્રી સરદાર સાહેબની પ્રતિમા. સાની પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે ગુરુદ્વાર. તો આપણે આવ્યા છે સાની જકાતનાકા સર્કલ. આ સર્કલની અંદર તમને ગાર્ડન જોવા મળશે અને અહીંયા ઘણા બધા છોડ પણ લાગેલા છે અને તેની ઉપર જબરજસ્ત ડેકોરેશન લાઇટિંગનું કરવામાં આવેલ છે. ત્યાંથી આપણે 1 કિલોમીટર આગળ વધ્યા અને આવી ગયું છે નિઝામપુરા રોડ. તો અહીંયા તમે ચેક કરી શકો છો, આવી ગયા છે ફતેગંજ સર્કલ. આ સર્કલની ઉપરની સાઈડ ઉપર તમને બ્રિજ પણ બનેલું જોવા મળશે. ત્યાં પણ લાઇટિંગ જબરજસ્ત કરેલું છે. તો આપણે આવી પહોંચ્યા છે કમાટી બાગ. અહીં આવશો તો પણ તમને અહીંયા અદ્ભુત લાઇટિંગનો નજારો જોવા મળશે. અહીંયા આવીને તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો અત્યારે વાગ્યા છે રાત્રિના 10. અહીંયા તમે વડોદરા શહેરનું ટ્રાફિક ચેક કરી શકો છો. ફતેગંજ સર્કલથી કાળાઘોડા સુધી પહોંચવામાં લગભગ પોણો કલાકનો સમય લાગ્યો, કારણ કે 3 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ હતું. તો અત્યારે આપણે આવી ગયા છે કાળાઘોડા સર્કલ. આ સર્કલની અંદર પણ તમને અદ્ભુત લાઇટિંગનો નજારો જોવા મળશે. અહીંયા તમે સ્ટ્રક્ચર ચેક કરી શકો છો. કમલનું સ્ટ્રક્ચર બનેલું છે, તેની ઉપર સુંદર લાઇટિંગના ફુવારા નીચેની સાઈડ ઉપર પડતા હોય તેવું દ્રશ્ય તમને જોવા મળશે. તો તમને અહીંયા કાળાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રીનો જે બ્રિજ બનેલો છે તેની ઉપરની સાઈડ ઉપર આ રીતની તમને સ્ક્રીન પણ જોવા મળશે, જેની અંદર કલરફુલ ગોલ આકાર આપીને જબરજસ્ત સ્ક્રીન બનેલી છે. તો અત્યારે આપણે અટલ બ્રિજ ઉપર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. બ્રિજની નીચેની સાઈડનું દ્રશ્ય તમને આ રીતનું લાઇટિંગનું ડેકોરેશન કરેલું નજર આવવાનું છે. તો દોસ્તો, આ અટલ બ્રિજની લંબાઈની વાત કરીએ તો 3 કિલોમીટર લાંબો છે અને આ રીતનું 3 કિલોમીટર લાંબુ લાઇટિંગ તમને જોવા મળવાનું છે. આ છે એલએનટી સર્કલ. આ સર્કલ પાસે તમને ફૂલોથી બનેલું સ્ટ્રક્ચર જોવા મળશે, જેની ઉપર જબરજસ્ત કલરફુલ લાઇટિંગનું ડેકોરેશન કરવામાં આવેલું છે. આ સર્કલની અંદર તમને વાઘની પ્રતિમા પણ જોવા મળશે. વિજય સેલ્સ વડોદરા શહેરની અંદર તમને મોટો શોરૂમ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, આવી ગયા છે એરપોર્ટ સર્કલ. ત્યારબાદ આપણે જઈશું માંડવી ગેટ.
અત્યારે તમે જે દ્રશ્ય જોઈ શકો છો તે તમને શિવસાગર પાસે જોવા મળશે. આ છે દીવાની કોટ. તો તમે અહીંયા ચેક કરી શકો છો વડોદરા શહેરનું સૌથી મોટું માર્કેટ, જ્યાં આપણને શાકભાજી અને ફ્રૂટ પણ મળી આવે છે. તો આને કહેવામાં આવે છે ખંડેરા માર્કેટ. તો તમે અહીંયા જોઈ શકો છો વડોદરા શહેરની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલો આ ગેટ. તેની અંદરની સાઈડ ઉપર આપણને લક્ષ્મી વિલાસ પેલેસ પણ જોવા મળે છે. અને આ છે વડોદરા શહેરનું ફાયર સ્ટેશન. અને અત્યારે વાગ્યા છે રાતના 11:30. જે રોડનો ખૂબ જ સુંદર નજારો તમે જોઈ શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરનું આ દિવાળીનું ડેકોરેશન જો તમને પસંદ આવ્યું હોય અને મારા દ્વારા જે કંઈ માહિતી આપી તે તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. અન્યથા તમે તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.